વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જય દ્વારકાધીશ, જય રામાપીર ને જય માતાજી. તો આજે તો રવિવાર, તમે અમારા ગામના અસારવા તલાવમાં આવી ગયા છે અમારા અમિતભાઈ. ચલો તો આજે આપણે દોરી રંગાઈ હતી ને, દોરી રંગાવા જવાનું આપણે આજે મોદી સાહેબના ત્યાં. એક નંબર દોરી રંગ. કેટલા રૂપિયાની પણ? આપણે 2,500 વાનના 2500 રૂપિયા અને 5,000 વાનના 5,000 રૂપિયા. તમે આવજો અમારા અંગાત લઈ જઈશું. આપણે મેસેજ કરજો, નકર આપણે કોમેન્ટ કરજો, તમે તમને લઈ જશું. હા, એક નંબર દોરી રંગ. તો આપણે ફોટોશૂટ કરશું, બીજા માણસ પાછળ આવે તમે તમને આગળ જઈને બતાવીશું. તો કન્ટિન્યુ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય. તો ગાઈસ અમે અંદર આવી ગયા હતા. તમારા વાંદરા પાણી પીવા. હા, તો મારું અસારવા તલાવ. તો અમે રવિવારે અહીંયા ફોટોશૂટ કરવા માટે આવીએ જ છીએ. તો તમારે આવવું હોય તો કોમેન્ટ કરજો ને કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. જરા તલાવમાં ના વાંદરાની બબાલ થઈ ગઈ હતી. તો અમિતભાઈ, તો ગાઈસ આપણે હવે થોડું કામ ચાલુ કરવાનું. અમે અહીંયા કંઈક કરી નવું કંઈક કરી દેશું. તાજો અમારા હથિયાર. આપણે પેલું ઝાડ થોડા સાફ કરવા પડે. હા, કંઈક નવું આપણે કંઈક નવું કરીએ. કંઈક નવું કરીએ. તેથી આપણા વાંદરાઓ રમી શકે, દોરી શકે એવું આપણે બનાવીએ. હવે અમિતભાઈ કામ કરી રહ્યા, દેખોઈ લો ખાલી. આપણે વાંદરા માટે સાફ સફાઈ કરીએ. આ રહ્યા વાંદરા. એમના માટે આપણે સાફ સફાઈ કરીએ જેથી એ બેસી શકે, રમી શકે અને દોડી શકે. હા, બે પગે ને બે પગે. તો ગાઈસ આપણા 10નો સિક્કો બરાબર, એમાં કાંટા આવશે તો તમને તલાવ બતાવીશું. તો ગાઈસ જો કાંટા આવી ગયા, હવે અમે તમને તલાવ બતાવીએ. ચલો. તો ગાઈસ આપણે અમને વાત થઈ હતી કે કાંટા આવે એટલે તમને અસારવા ગામનું તલાવ બતાવીશું. તો જો આપણા અસારવા ગામનું તલાવ. તલાવમાંથી બહાર નીકળી ગયા હતા. તો ફોટોશૂટ કરીને હવે ઘરે જઈ રહ્યા છીએ. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં.